બ્રેકિંગ ન્યૂઝ સવારના 8 વાગ્યામાં બધાએ ખાવાની બોલાવી દીધી દડબડાટી આજે તો મને એવું લાગતું હતું કે અમારી ઘરે તો સેલિબ્રિટીનું મીટઅપ છે. સેલિબ્રિટી બધા કહે કે મારે ચા પીવો તે અમે તો એને ચા પીવડાવ્યો. હવે આ લાલજીભાઈ કે હું ચા નથી પીતો, પછી મેં ન પીધો, મેં મૂકી દીધો. એ કે હાલો શૂટિંગ કરવા, તો અમે બધા જ્યાં શૂટિંગ કરવા ઉપરની રૂમમાં. આવા બધામાં લાલજીભાઈ કે હું ડિસ્કો કરે, મેં કીધું હું ડિસ્કો કરે, ઈ કે હું ડિસ્કો કરે, પછી મેં કીધું કરો ડિસ્કો. બબલી તેરો મોબાઈલ વાહ ભે તેરી ઇસ્માઇલ. ઈ કે ડિસ્કો તો એક નંબર હશે. પછી અમે એની હારે પડાવ્યા ફોટાનું કામ પતી ગયું. પછી અમારે વિડીયો ઉતારવા જવાનું હતું એક જગ્યાએ. અહીંયા વિડીયો ઉતારીને ઘરે આવ્યા ત્યાં તો ભાઈ રસ પૂરી તૈયાર હતું. તો ચલિए शुरू करते हैं. પછી મિત્રો કેવું થયું ખબર, 12 વાગે ને તે પાછી ખાવાની ધડબડાટી બોલાવી દીધી. એવામાં જ એક ભાઈનો ફોન આવ્યો. એને ઓળખતા હોય તો જલ્દીથી ટેગ કરો. અને મેં કીધું મને ઓળખો, હું નાનો માણસ છું, ઓળખો મને. ऐसा मत करो मेरी जान. પછી તો પાછું લાલજીભાઈએ કર્યું શૂટિંગ ચાલુ. ઈ કે હવે અમારે જવું જોઈએ. ઓ ભાઈ એને કર્યા બિસ્તરા પોટલા પેક. મારો ભાઈબંધ ગાડી આગળ લઈ આવ્યો અને ઈ કે હાલો અમે નીકળવી. રામ 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 રામ. હવે મિત્રો તમારે આવા નવા વ્લોગ જોવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી જો, ફોલો કરી જો અને લાઈક કરવાનું ન ભૂલતા હો.